ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો, જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ ઉપર મેસેજ મોકલ્યો હતો, જેમાં તમામ હકીકત દર્શાવી હતી, જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। આ મામલામાં મૃતક ત્રુપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જતીને અંતિમવાદી પગલાં પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે। જતીનની પત્ની ત્રુપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સંબંધ હતા, જે બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વહાલું કરી લીધું હતું। પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગઈકાલ મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બની છે, જેમાં જેની સૂચના ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને મળતા સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી અને સ્થળ ઉપર તપાસ કરતા એક સ્ત્રી અને એક બાળક મૃત હાલતમાં મળી આવેલ છે, જે બાબતે અકસ્માતની નોંધ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે પીએમની કાર્યવાહી ચાલુ છે, એટલે એ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળ શું લાઇન ઓફ એક્શન લેવાય છે એ નક્કી કરવામાં આવશે।